તો વાગી ગયા છે સવારના 5:30 સરસ મજાનો નાસ્તો કરીને હું ને મિત્તલ થઈ ગયા હતા રેડી, કેમ કે આજે અમારે જવાનું હતું દિવ્યેશના એન્ગેજમેન્ટના ફોટોશૂટ માટે. તો પાર્કિંગમાં જેવા જ અમે પહોંચ્યા ત્યાં દિવ્યેશ અમને ગાડી લઈને સામો મળ્યું. ત્યાંથી ગાડીની કમાન્ડ સંભાળી લીધી મેં અને સીધા પહોંચી ગયા અમે લોકેશન તરફ. લોકેશનની વાત કરું ને તો લોકેશન આજનું રહેવાનું હતું વેરાના ફિલ્મ સિટી. બહુ જ જોરદાર લોકેશન છે. તમારો પોતાનું ફોટોશૂટ યા તો પ્રી વેડિંગ કરાવવું હોય તો તમે અહીંયા આવી શકો છો. એકદમ મિનિમમ એનો રેટ છે, એ રેટ પે કરીને તમારું ફોટોશૂટ તમે અહીં કરાવી શકો છો. અને થીમની વાત કરું તો 15 થી 20 એવી એન્ટિક થીમો હતી જેથી કરીને તમારો ફોટોશૂટ કંઈક અલગ આવે. ત્યાંથી ફોટોશૂટ પતાવીને અમે ઘરે જવા માટે નીકળી ગયા. ઘરે પહોંચીને લાગી હતી મને ભૂખ, એટલે મેં કરી દીધો મેકડીમાંથી ઓર્ડર અને એ બધું ખાઈને હું પાછો મારી શોપ પર જવા માટે નીકળી ગયો હતો. પહેલાં તો પહોંચી ગયો પારડી બ્યુટિકમાં. પારડી બ્યુટિકમાં જોયું તો પોતપોતાનું લોકો કામ કરતા હતા. ત્યાંથી હું ગયો મારી સાડીવાળી શોપ પર. ત્યાં પણ કસ્ટમરનો થોડો ઘણો ક્રાઉડ હતો. એ પતાવીને પાછો હું મારી શોપ પર આવી ગયો. ત્યાં મેં કરી રીલ્સ શૂટ નવા સ્ટોકની. જો તમે પારડી બ્યુટિકને ફોલો નથી કરતો તો એને પણ ફોલો કરી લેજો. અને એ બધું પતાવીને હું મારે સાંજે એક જગ્યાએ બહાર જમવા જવાનું હતું. એ જમીને હું નીકળી ગયો મિત્તલને ગાડી શીખવાડવા માટે. એને ગાડી શીખવાડી અને પછી હું નીકળી ગયો મારા ઘર તરફ જવા માટે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરજો અને ઇન્સ્ટાગ્રામ ફેસબુકમાં મને ફોલો કરી દેજો.